પુરાણોમાં એક અદ્ભુત રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. એક એવું વ્રત જેમાં બધા વ્રતોનું પુણ્ય સમાયેલું છે. આ વ્રત નિર્જલા એકાદશીનું છે. એવું કહેવાય છે કે આ દિવસે ફક્ત એકવાર ઉપવાસ કરવાથી વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વ્રત પાછળ એક રહસ્ય છુપાયેલું છે, જેમાં દાન, તપ અને ભક્તિનો સમન્વય છે? તો ચાલો જાણીએ આ ચમત્કારિક વ્રતની વાર્તા, જે મહાભારતના સમય સાથે સંબંધિત છે. આ એકાદશી એટલી શક્તિશાળી માનવામાં આવે છે કે વર્ષની બધી જ 24 એકાદશીઓનું પુણ્ય ફક્ત આ એક વ્રત રાખવાથી પ્રાપ્ત થાય છે. તો ચાલો આ ખૂબ જ પવિત્ર દિવસની અદ્ભુત વાર્તા સાંભળીએ, જે ભીમસેન, શ્રી કૃષ્ણ અને મહર્ષિ વ્યાસ સાથે સંબંધિત છે. એક સમયની વાત છે. તે સમય હતો મહાભારતનો. પાંડવો વનવાસમાં હતા. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ વર્ષની દરેક એકાદશી પર ભક્તિભાવથી ઉપવાસ કરતા હતા. પરંતુ એક જ ભાઈ એવો હતો જે આ વ્રત રાખી શકતો ન હતો. તે હતો ભીમસેન. કારણ કે ભીમસેનને બાળપણથી જ અગ્નિદેવ તરફથી વરદાન મળ્યું હતું કે તેનું પેટ હંમેશા અગ્નિની જેમ બળતું રહેશે. ત્યારથી જ તે એક દિવસ પણ ખાધા પીધા વગર રહી શકતો ન હતો. વ્રત રાખવાનો વિચાર કરવાથી તેને ભૂકંપ જેવી ભૂખ લાગતી. આ કારણોસર જ્યારે પણ પાંડવો એકાદશીનું વ્રત રાખતા ત્યારે ભીમ બેચેન થઈ જતો. તેને લાગતું હતું કે તેને કદાચ પુણ્ય નહીં મળે તો, અને જો તેને પુણ્ય નહીં મળે તો પરલોકમાં શું થશે? એક દિવસ ખૂબ જ દુઃખી થઈને ભીમસેન મહર્ષિ વેદવ્યાસ પાસે ગયો. તેમણે કહ્યું, ગુરુદેવ, મારો ભાઈ દરેક એકાદશી ઉપર ઉપવાસ રાખે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે, પણ હું તેમ કરી શકતો નથી. કૃપા કરીને કોઈ એવો રસ્તો સૂચવો જેના દ્વારા હું પણ ઉપવાસનું પુણ્ય મેળવી શકું. શું કોઈ એવી એકાદશી છે, કોઈ એવો વ્રત ઉપવાસ છે જેના દ્વારા બધા ઉપવાસનું પુણ્ય એકસાથે મેળવી શકાય? વ્યાસ મુનિએ હસીને કહ્યું, ભીમસેન, તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. ખરેખર બધા ઉપવાસનું પુણ્ય એક જ ઉપવાસથી મળી શકે છે, અને તે ઉપવાસ નિર્જલા એકાદશીનો છે. આ વ્રત જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર આવે છે, અને તેમાં પાણી પણ પીવાનો નિયમ નથી. એટલે કે પાણી પણ પીવાતું નથી. ભીમ આશ્ચર્યચકિત થયો. ગુરુદેવ, પાણી વિના શું હું તે સહન કરી શકીશ? વ્યાસ મુનિએ કહ્યું, જો તમે આ દિવસે એક દિવસ પણ તમારા પેટ પર કાબૂ રાખો છો તો તમને આખા વર્ષની બધી જ 24 એકાદશીઓનું પુણ્ય ફક્ત આ એક જ દિવસમાં મળી શકે છે. આ વ્રત શ્રી હરિવિષ્ણુને ખૂબ જ પ્રિય છે. પછી ભીમ આ વ્રત રાખવા તૈયાર થયો. તેમણે કહ્યું, હું આ વ્રત ચોક્કસ રાખીશ. મને ગમે તેટલી ભૂખ લાગે, મારા શરીરને ગમે તેટલી તરસ લાગી હોય તો પણ હું આ વ્રત જરૂર રાખીશ. નિર્જલા એકાદશીનો દિવસ આવ્યો. સૂર્ય તપતો હતો. જેઠ મહિનાની 11મી તિથિએ જાણે આગ વરસતી હોય એટલી ગરમી પડી રહી હતી. ગરમીના કારણે ભીમનું શરીર ધ્રુજવા લાગ્યું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેના મનમાં અસંખ્ય તરસ લાગી, પણ તેને પાણીનું એક ટીપું પણ પીધું નહીં. રાત આવી. ચંદ્ર આકાશમાં પ્રકાશ ફેલાવી ગયો. ભીમ બેભાન થઈ ગયો. જ્યારે વ્યાસ મુનિએ આ જોયું ત્યારે તેમણે આંખો બંધ કરી અને ધ્યાન કરીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. અને અચાનક એક ચમત્કાર થયો. આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ ઉતર્યો અને ભીમના શરીર પર ફરવા લાગ્યો. ભીમને ભાન આવ્યું. તેનો ચહેરો ચમકી ગયો. વ્યાસ મુનિએ કહ્યું, હે ભીમ, તમે આ વ્રત પૂર્ણ ભક્તિથી પાળ્યું છે. આજથી આ એકાદશી તમારા નામે ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખાશે. તો મિત્રો, ત્યારથી જ આ એકાદશીનું નામ નિર્જલા એકાદશી પડ્યું, અને આ વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે, કેમ કે આ એકાદશીમાં 24 એકાદશીઓનું પુણ્ય સમાયેલું છે. જો તમે 24 વર્ષની 24 1100 નથી કરી શકતા તો તમારે જેઠ મહિનામાં આવતી નિર્જલા એકાદશીનો ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ. તેથી તમને 24 એકાદશીનું પુણ્ય એક જ એકાદશીના ઉપવાસ કરવાથી મળી જાય છે. સૂર્યોદય પહેલાં સ્નાન કરવું, સ્નાન કર્યા બાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવી, અને આખો દિવસ નિર્જળ અથવા ફળાહારના ઉપવાસનું સંકલ્પ લેવો. જો તમે પાણી વગર ઉપવાસ રાખી શકતા હોય તો અત્યંત શ્રેષ્ઠ છે, પણ તમે જો નથી રાખી શકતા તો તમે ફળાર કરીને પણ ઉપવાસ રાખી શકો છો. તો જેમ તમને યોગ્ય લાગે તેમ તમે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ.
આખો દિવસ પાણી પીધા વગરના ઉપવાસ રાખવો, વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતા પાઠ અથવા વિષ્ણુની પૂજા કરવી, રાત્રે જાગવું અને ભજન કીર્તન કરવા. પછી બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને દાન કર્યા પછી જ પાણી પીવું જોઈએ અને વ્રતનું પારણ કરવું જોઈએ. કેટલાયના મનમાં એવો પ્રશ્ન હોય છે કે આ વ્રત કરનાર વ્યક્તિને શું ફળ મળે છે? તો આ વ્રત કરનાર વ્યક્તિને વર્ષની બધી જ એકાદશીનું ફળ મળે છે. જીવનમાં પાપોનો નાશ થાય છે. મૃત્યુ પછી વ્યક્તિને વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે. આ વ્રત ખૂબ જ મુશ્કેલ છે પણ ખૂબ જ ફળદાયી છે, કારણ કે આ વ્રતમાં પાણી પણ પીવાતું નથી. ભીમસેન જેવા પરાક્રમી યોદ્ધા, જેમને યુદ્ધ ભૂમિ પર રાક્ષસોનો નાશ કર્યો હતો, જ્યારે તે પોતાના આધ્યાત્મિક કલ્યાણની ચિંતા કરતો હતો ત્યારે તેણે નિર્જલા એકાદશીનો આશ્રય લીધો. આ આપણે શીખવે છે કે શરીર પર નિયંત્રણ, સંયમ અને ભક્તિથી કરવામાં આવેલો નાનો પ્રયાસ પણ આપણને મુક્તિના દ્વાર સુધી લઈ જઈ શકે છે. જો કોઈ કારણસર તમે વર્ષની બધી એકાદશીઓ પણ રાખી શકતા નથી, તો આ એક દિવસ નિર્જલા એકાદશીનો ઉપવાસ પૂર્ણ ભક્તિ અને પ્રેમ શક્તિથી અવશ્ય કરો. તમને બધી એકાદશીના ઉપવાસનું ફળ મળશે અને શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. કેટલાય ભક્તોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે અમે આ નિર્જળ વ્રત રાખવાના છીએ, પણ છેલ્લું પાણી અમારે ક્યારે પીવું જોઈએ? તો જુઓ, તમે એકાદશીના સવારે સૂર્યોદય પહેલાં પાણી પી શકો છો. અને આ વર્ષની એકાદશી 2 દિવસની છે, તેથી અને એકાદશી તિથિ 32 કલાક સુધી રહેશે. તો તમે ચાહો તો તમને યોગ્ય લાગે એ રીતે તમે વ્રત કરી શકો છો. પૂરેપૂરો નિર્જળ પણ રહી શકો છો અને ફરાળ પણ કરી શકો છો. જો તમે આ 32 કલાક સુધી પાણી વગર રહી શકો છો તો અત્યંત શ્રેષ્ઠ છે. પણ જો તમે આ 32 કલાક પાણી વગર નથી રહી શકતા, તો તમારે સંકલ્પ કરવો જોઈએ. સવારે પૂજા પછી સંકલ્પ કરવો જોઈએ કે તમે કેટલા સમય સુધી પાણી વગર રહી શકશો. જો તમે સાંજની પૂજા સમય સુધી પાણી વગર રહી શકો છો, તો સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ તમે પાણી ગ્રહણ કરી શકો છો. અને જો રાત્રે 12 વાગ્યા સુધી તમે પાણી પીધા વગર રહી શકો છો, તો પણ તમે રાત્રે 12 વાગ્યા સુધી પાણી ગ્રહણ કરી શકો છો. કેટલાય ભક્તોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે આવી ગરમીમાં પાણી વગર તો નામુમકિન રહેવું છે. પણ જો તમે નિર્જળ વ્રત રાખો છો, પાણી વગર રાખો છો, તો તમારે આખો દિવસ ઠંડા વાતાવરણમાં, એટલે કે જ્યાં ઠંડુ હોય ત્યાં રહેવું જોઈએ અને આખો દિવસ વધારે પડતું બોલવું ન જોઈએ અને કોઈને ગુસ્સો આવે એવું પણ ન બોલવું જોઈએ. અને આ દિવસે ઊંઘવાનું ટાળવું જોઈએ. બપોરે ઊંઘવાનું ટાળવું જોઈએ. અને આ દિવસે તમારે એક પાણી ભરેલો ઘડાનું દાન અવશ્ય કરવું જોઈએ. તમે ચાહો તો કોઈ જરૂરિયાતમંદને પૈસાનું, અન્નનું દાન કરી શકો છો. એ ના કરી શકો તો તમે એક પાણી ભરેલા ઘડાનું દાન અવશ્ય કરવું જોઈએ. તો આશા કરું છું કે તમને આ વિડીયોને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો.